આપણે આપણા ઠાકોરજીનું આખું નામ શું? શ્રી ગોવર્ધનનાથજી. બરોબર? શું નામ છે? શ્રી ગોવર્ધનનાથજી. હવે એનું આપણે શું કર્યું? શ્રીનાથજી. ગોવર્ધનનાથજીનું આપણે કર્યું શ્રીનાથજી. અને એ શ્રીનાથજીમાંથી આપણે શું કર્યું? શ્રીજી. જ્યારે આપણે ઠાકોરજીનું નામ લઈએ, જ્યારે આપણે પ્રભુનું ભગવાનનું નામ લેતા હોઈએ, ત્યારે આવી આળસ કરવી નહીં. ઠાકોરજીનું આખું નામ લેવું. આપણે ભલે વોટ્સઅપમાં JSK લખીએ, પણ ભગવત નામ તો આખું જ લેવાય. કોઈ તમને JSK કે તો તમારે જય શ્રી કૃષ્ણ જ કહેવું. આટલી મોટી ગામ ગપાતાની વાતો કરતા હોઈએ, આવડા મોટા મોટા મેસેજો ટાઈપ કરતા હોઈએ, એમાં જય શ્રી કૃષ્ણ લખવામાં શું જાય છે? પેલા અજામિલે જીવનના બધા જ કામ ખરાબ કર્યા, એટલા બધા પાપો કર્યા, પણ પોતાના બાળકનું નામ નારાયણ રાખ્યું અને નારાયણ નારાયણ કહેતો તો ભગવાને સાંભળી લીધું અને એને સ્વર્ગમાં પોતાના ધામમાં બોલાયા. એ જ પ્રકારે આ જય શ્રી કૃષ્ણ કરતાં કરતાં ક્યારે સાચા હૃદયથી કૃષ્ણનું નામ નીકળી જશે અને એ પ્રભુ સાંભળી લેશે, તમને ખબર પણ નહીં પડે. એટલે જ્યારે પણ ભગવત નામ લઈએ, જ્યારે પણ ઠાકોરજીનું નામ લઈએ, તો ઠાકોરજીનું નામ પણ આપણે આખું જ લેવું. જો આપણા ત્યાં શાસ્ત્રમાં અનેક સ્વરૂપના વર્ણન છે. ઘણા સ્વરૂપ અવતાર પ્રધાન હોય, ઘણા સ્વરૂપ મહત્વ પ્રધાન હોય, પણ આપણા જે શ્રીનાથજી છે, આપણા શ્રી ગોવર્ધનનાથજી છે, એ રસ પ્રધાન સ્વરૂપ છે. આ સ્વરૂપ એવું છે જે સદાય રસનું આનંદનું દાન કરે છે. જે પણ જીવ પ્રભુ પાસે જાય, જે પણ જીવ પ્રભુના દર્શન કરે, પ્રભુ એમને રસનું જ દાન કરે છે. આપણને બધાને ખબર છે કે શ્રી ગોવર્ધનનાથજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું? તો ગોવર્ધનનાથજીનું પ્રાગટ્ય થયું ગિરિકંદરામાં. પણ એના પહેલાં એ તો વિચારો કે ગિરિકંદરામાં પ્રભુ પ્રગટ કેવી રીતે થયા? ગિરિકંદરામાં પ્રભુ પધાર્યા કેવી રીતે? તો બહુ સુંદર પ્રસંગ આવે કે જ્યારે શ્રી ઠાકોરજી ગોકુલમાં બિરાજતા, વ્રજમાં બિરાજતા, ત્યારે અક્રૂરજી આવ્યા અને અક્રૂરજી આવીને વિનંતી કરી કે પ્રભુ, હવે સમય આવી ગયો છે કે હવે આપ મથુરા પધારો. ત્યારે ઠાકોરજીને મનમાં થયું કે અરે આ વ્રજમાં ગોકુલમાં મેં અનેક લીલા કરી, આ વ્રજમાં અનેક ગોપીજનો વ્રજભક્તો છે, મારા મૈયા નંદ બાબા છે, હું આમને મૂકીને વ્રજ છોડીને કેવી રીતે જઉં? એમને બહુ દુઃખ થશે. ઠાકોરજી યશોદા મૈયા પાસે આવ્યા અને મૈયાને આવીને કહ્યું કે મૈયા, મેં તો વ્રજમાં અનેક લીલા કરી છે, તમને મારી સૌથી પ્રિય લીલા કઈ છે? અને મૈયા કહે કે લાલા, તે તો ઘણી બધી લીલા કરી, પણ માને શું ગમે કે માને એવું પ્રસંગ ગમે કે જેમાં એના બાળકના વખાણ થયા હોય, જેમાં એના બાળકની વાવા થઈ હોય. તે અનેક લીલા કરી, તે ચોરી બહુ કરી, તે ચીરહરણ કર્યા, તે અનેક લીલા કરી, પણ તે જ્યારે ગોવર્ધન લીલા કરી અને 7 દિવસથી જ્યારે ગોવર્ધન ધારણ કર્યો, એમાં આખા વ્રજમાં તારી એટલી વાવા થઈ કે એ લીલા મને સૌથી વધારે પ્રિય છે. અને જ્યારે પ્રભુએ આ શ્રવણ કર્યું કે મૈયાને મારી ગોવર્ધન લીલા પ્રિય છે, મૈયાને મારી ગોવર્ધન લીલા ગમે છે, એ જ સમયે પ્રભુના હૃદયમાંથી એવું તેજ પુંજ પ્રગટ થયું કે પ્રભુના હૃદયમાંથી એવું સુંદર શ્યામ સ્વરૂપ પ્રગટ થયું કે જેમનું એક હસ્ત ઉપર છે, એક હસ્ત કટી પર છે, એવું સુંદર શ્યામ સ્વરૂપ કે દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. એવું સુંદર સ્વરૂપ પ્રગટ થયું ઠાકોરજીનું, એવું શ્યામ સ્વરૂપ, એવું હુબહુ ઠાકોરજીનું સ્વરૂપ કે એવું શ્યામ સુંદર સ્વરૂપ કે જેનું વર્ણન કરતા ગાન કરે. દેખો રી મેં શ્યામ સ્વરૂપ, દેખો રી મેં શ્યામ સ્વરૂપ, વામ ભુજા ઊંચે કર ગિરિધર, દક્ષિણ કર કડી ધરનુપ, દેખો રે શ્યામ
તાર મન લાઈ દે કોરી મેં શ્યામ સ્વરૂપ ગોરી મેં શ્યામ સ્વરૂપ હે ગોરી મેં શ્યામ સ્વરૂપ દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. આ કીર્તન પણ એવું સુંદર છે કે એમાં ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન, ઠાકોરજીના હસ્તના દર્શન કરો તો આપશ્રીની વામ ભુજા એક હસ્ત ઉપર છે અને જે બીજો હસ્ત છે એ કટી પર છે. જે આપશ્રીનો જે હસ્ત જે ઉપર છે એ હસ્ત શું છે? કહત સબનસો આવો આવો. આપશ્રી બધા જીવોને પોતાની પાસે બોલાવી રહ્યા છે. આજકાલના સમયમાં જ્યારે લગ્ન હોય, પ્રસંગો હોય, જ્યારે કંકોત્રી આવે ને તો એ આમંત્રણમાં કંકોત્રીમાં શું લખ્યું હોય? એક વ્યક્તિએ આવવું, બે વ્યક્તિએ આવવું, ચાર વ્યક્તિએ આવવું, અને જો બહુ સારા સંબંધ હોય તો સહપરિવાર આવવું. બરોબર છે? તમારા ગામમાં પણ એવું થાય છે ને કે ન થતું? અહીંયા થાય ને કે કંકોત્રી આવે તો પણ લખે કે એક વ્યક્તિ આવવું, બે વ્યક્તિ આવવું, ચાર વ્યક્તિ આવવું. આ આપણું વ્યવહારિક એક વ્યવહાર એવો છે કે જેમાં આપણે એક વ્યક્તિ, બે વ્યક્તિ, ચાર વ્યક્તિને બોલાવીએ, પણ આપણા ગોવર્ધનનાથજી એવા કૃપાલુ છે કે કહત સબનસો આવો આવો, કે બધા જીવોને પોતાની પાસે બોલાવે છે. અને બીજો જે હસ્ત છે ને એ હસ્ત કટી પર છે, પણ તમે એ હસ્તના દર્શન કરો તો ઠાકોરજીની મુઠ્ઠી બંધ છે અને અંગુષ્ઠ આમ બહાર છે. હવે એનો શું ભાવ થયો? તો જ્યારે પ્રભુ એક હસ્તથી બધા જીવોને બોલાવે છે, કહત સબનસો આવો આવો, કે બધાને બોલાવે છે, અને જે જીવ પ્રભુ પાસે આવી જાય છે પ્રભુ એ જીવને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી દે છે. હવે આપણે લોકો પણ જ્યારે મુઠ્ઠી બંધ કરીએ ને તો બે પ્રકારે કરીએ. જ્યારે કોઈને મારવાનું આવે ને તો અંગુષ્ઠને અંદર કરી નાખીએ, આમ કરીને આમ કરીએ અને એકદમ આમ જોર જોરથી એકબીજાને મારીએ. તમે બધા બહુ ડાયા છો, તમે કોઈ આવું કરતા નથી. આ તો કેવું કે અમદાવાદ બાજુ ને બધે બહુ આવું થાય કે આ મુઠ્ઠી બંધ કરે અને એકબીજાને મારે. માંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધનનાથ રે, નંદ યશોમતી કેરા લાલન બ્રજ સો કીધું સનાથ, મધુર વાલો વસિયા રે મારે મન વસિયા વ્રજનાથ, મધુર વાલો વસિયા રે. અરે શ્રાવણ સુદ પાંચ મને તાળે થયા ભુજા દર્શન રે, ગિરિકંદરામાં બિરાજે વાલો, શું કહું પ્રસન્ન વદન મગન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ, મધુર વાલો રસિયા રે. વ્રજમાં એક વ્રજવાસીની ગાય ખોવાઈ ગઈ, અને જ્યારે એ ગાય ખોવાઈ ગઈ તો એ વ્રજવાસી ગાયને શોધતા 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 ગિરિરાજના ઉપર ચડી ગયો. ક્યાં ચડી ગયો? ગિરિરાજના ઉપર, ગિરિકંદરામાં. અને એ જ્યારે એક વ્રજવાસી ગાયને શોધતા 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 જ્યારે ગિરિકંદરા પર ચડ્યો તો એને ત્યાં જોયું કે ત્યાં ગિરિકંદરાની વચ્ચે એક વામ ભુજા છે. એને તો કંઈ ખબર પડી નહીં કે આ શું છે, આ કોઈ સ્વરૂપ છે, કોઈ ભગવાન છે, કોઈનો હસ્ત શું છે, કંઈ જ ખબર ના પડી. તો એને બધા વ્રજવાસીઓને બોલાવ્યા કે અરે વ્રજવાસીઓ બધા આવો, આપણા ત્યાં ગિરિકંદરામાં કંઈક નવી વસ્તુ દેખાઈ રહી છે. બધા વ્રજવાસીઓ આવ્યા, બધા પોતપોતાનું અનુમાન લગાવે કે આ વામ ભુજા તો આમની છે, આ તો આમની છે, આ તો આ છે, આ તો એ છે. પણ ત્યાં એક વૃદ્ધ વ્રજવાસી જે કૃષ્ણની લીલાના જાણકાર હતા, એ વ્રજવાસીએ કહ્યું કે આ જે સ્વરૂપ છે આ સ્વરૂપ બીજું કોઈ નહીં, ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે, કે જે ભગવાન શ્રી કૃષ્ણએ 7 દિવસ ગોવર્ધન ધારણ કર્યું. આ વામ ભુજા, આ હસ્ત એ જ છે કે જે હસ્ત દ્વારા ગોવર્ધન ધારણ કરવામાં આવ્યું. બધા બહુ ખુશ થઈ ગયા કે આપણા ગિરિકંદરામાં, આપણા ગિરિરાજજીમાં, આપણી વચ્ચે ઠાકોરજીની વામ ભુજાનું પ્રાગટ્ય થયું છે. આપણે આ સ્વરૂપને બહાર કાઢી લઈએ. બધાને ઉતાવળ તો થાય ને.